નમસ્તે, મારું નામ ડેર રાજેશ. અને મારું નામ કણજારિયા ઉમા. વિભાગ 5 આપત્તિ વ્યવસ્થાપન. પ્રોજેક્ટનું નામ ઓટોમેટિક ફાટક એન્ડ રોલર બેરિયર. હાલના સમયમાં જેમ જેમ વસ્તીનો વધારો થઈ રહ્યો છે તેમ તેમ પરિવહન ક્ષેત્રમાં પણ ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે. જ્યારે મનુષ્ય સમય બચાવવા માટે ક્યારેક પોતાના અને અન્યોના જીવને પણ જોખમમાં મૂકી દે છે. અહીં અમે તેનાથી બચવા માટે એક પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ. અમારા પ્રોજેક્ટનું નામ છે ઓટોમેટિક ફાટક એન્ડ રોલર બેરિયર. અમારા પ્રોજેક્ટ બનાવવાનો હેતુ એ છે કે અકસ્માતો ઘટાડવા તથા અકસ્માતોથી લોકોનો જીવ બચાવી જોખમો ઘટાડવા. અમારા પ્રોજેક્ટનો સિદ્ધાંત એ છે સરકતા ઘર્ષણ બળનું લોટણ ઘર્ષણ બળમાં રૂપાંતર. કાર્ય પદ્ધતિ. સૌપ્રથમ એક ટ્રે લો, ત્યારબાદ ટ્રેમાં નાના નાના સ્તંભ ઊભા કરો. હવે તેમાં ખાસ મટીરિયલથી બનેલા રોલર બેરિયર લગાવો અને તેને રોડની બંને છેડે ફાટક લગાવો. હવે બંને ફાટકની એક એક છેડે નાની અમથી બોટલ લગાવો અથવા તો કોઈ એવો પદાર્થ લગાવો કે જે ફાટકને ખેંચી શકે અને પાણી આવવા પર તરી શકે. હવે આ નમૂનારૂપ પ્રોજેક્ટ તૈયાર થશે. ઓટોમેટિક ફાટક અને રોલર બેરિયરનો ઉપયોગ ખીણવાળા રસ્તા, હિલવાળા સાંકડા પુલો, નદી પરના પુલો, ઓવરબ્રિજો પર કરવામાં આવે છે. જ્યારે વાહન સ્ટેરિંગ વ્હીલ પરથી કાબુ ગુમાવે છે અથવા તેને ઊંઘ આવી જાય ત્યારે તે નીચે પાણીમાં પડવાની બદલે તે રોલર બેરિયરમાં અથડાશે અને રોલર બેરિયર ફરશે, જેથી તે વાહનને એટલું બધું નુકસાન નહીં થાય અને તે નીચે પડવાની બદલે રોડ પર જ રહી જશે અને લોકોનો જીવ બચી જશે. ઓટોમેટિક ફાટકનો ઉપયોગ જેવા રસ્તા કે તેના પરથી પાણી પસાર થતું હોય અને આપણે તણાઈ જઈએ તેવું પાણી આવતું હોય તેવા રસ્તા પર કરવામાં આવે છે. ત્યારે જ્યારે પાણી આવે છે ત્યારે ઓટોમેટિક રીતે તે ફાટક બંધ થઈ જાય છે. ઘણા એવા લોકો હોય છે કે જે હિંમત કરીને વાહનને જવા દે છે અથવા તો પોતે જાય છે કે એટલું પાણી નથી કે આપણે ત્યાંથી પસાર થઈ જશું, એટલે તેના માટે અમે ઓટોમેટિક ફાટક લગાવી. જ્યારે તે વધારે પાણી આવી જશે ત્યારે ફાટક એ ઓટોમેટિક રીતે બંધ થઈ જશે અને અમારો ફાયદો એ છે કે તેથી લોકોનો જીવ બચી જશે. આ પ્રોજેક્ટના ઘણા કારણો છે, જેમ કે આ રોલર બેરિયર. રોલર બેરિયર એવા પદાર્થના બનેલા છે કે જેથી વાહન ટકરાય તો તેની તે બધી એનર્જી એબ્ઝોર્બ કરી લે છે અને તેને ફરી અને આગળની તરફ ધકેલે છે. આ ફાટકનો ફાયદો એ છે કે જ્યારે પુલો આવશે ત્યારે આ પદાર્થ તરી અને ફાટક બંધ થશે અને જ્યારે પૂર નહીં હોય ત્યારે ઓટોમેટિક રીતે ફાટક ખુલી જશે, જેથી ત્યાં કોઈ પણ માણસને રાખવા નહીં પડે કે ફાટક હવે બંધ કરો. અને આ પ્રોજેક્ટનો સંદર્ભ અમે ધોરણ 8ની વિજ્ઞાન પાઠ્યપુસ્તક અને ઇન્ટરનેટમાંથી લીધો છે. હવે અમે આ પ્રોજેક્ટનો તમને પ્રેક્ટિકલ કરીને બતાવશું. હવે જુઓ, જેમ જેમ પાણી આવે છે તેમ તેમ ફાટક ઓટોમેટિક રીતે બંધ થાય છે, જેથી માણસો અંદર નહીં જઈ શકે અને અંદર ફસાવાનો કે કોઈ પણ ખતરો માણસથી દૂર થશે, જેથી માણસને અકસ્માત થતા અટકશે. અમે આ પ્રોજેક્ટ માટે એક પ્રોજેક્ટ બુક બનાવી છે. આ પ્રોજેક્ટના ઘણા કારણો છે, જેમ કે સમસ્યા. જો આવિષ્કાર ન હોય તો ઘણા બધા અકસ્માતો થઈ શકે છે. આના ઘણા પણ ફાયદા છે. આ ઓટોમેટિક ફાટક અને રોલર બેરિયરનો ઉપયોગ હિલવાળા રસ્તા, ઓવરબ્રિજો, સાંકડા પુલો, મોટી નદી પરના પુલો પર કરી શકાય છે, જેથી અકસ્માતો અટકી શકે છે. રસ્તાના કુલ 11 ભયજનક વળાંક પાયલોટ પ્રોજેક્ટ તરીકે રોલર બેરિયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી અકસ્માતોમાં પણ ઘટાડો આવ્યો છે. આ ઉપયોગ જ્યાં વળાંકવાળા રસ્તાઓ આવે છે ત્યાં કરવામાં આવ્યો છે. અકસ્માત નિવારણ માટે ગુજરાતના પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ રોલર ક્રશ બેરિયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલ અકસ્માતોના કેસોમાં 50% જેટલો ઘટાડો પણ આવ્યો છે આનાથી.